ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મુંબઈ થાને ખાતે થયેલ લંગડી સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ તેમજ ખોખોમાં વિજેતા થનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું। ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મુંબઈ ખાતે થયેલી લંગડી સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ અને ખોખોમાં વિજેતા થનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું। વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલ ગુજરાત ક્રીડા મંડળ વડોદરા 90 વર્ષથી સંસ્થા અવિરતપણે ચાલુ છે। આ સંસ્થામાં અનેક બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવે છે। ત્યારે આજે ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મુંબઈ થાણે ખાતે થયેલ લંગડી સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે બરોડા ડિસ્ટ્રિક્ટમાં ખોખોમાં વિજેતા થનાર બાળકોનું આજે ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અમે વસંત પંચમી એટલે શું છે કે વસંત પંચમી આ હિન્દુ લોકોનો બહુ મોટો તહેવાર છે અને વસંત પંચમીના દિવસે અમારા સંસ્થાના ગુરુવારે આદ્ય ગુજરાત ક્રીડા મંડળના વસંત બળવંત કપ્તાન જેમનો જન્મ 5 ફેબ્રુઆરી 1905માં વડોદરા ખાતે થયો હતો, તે દિવસે વસંત પંચમી જ હતી। એના થોડા સમય બાદ વસંતરાવ કપ્તાને ગુજરાત ક્રીડા મંડળની આ સ્થાપના કરી। જે સ્થાપના કરી એ સ્થાપના પણ એમને ફેબ્રુઆરી 1932માં કરી। આજે આ સંસ્થા 91 વર્ષથી વ્યવસ્થિત રોજ સાંજે 6 થી 8 દરમિયાન રમતગમત રમે છે। અમારે ત્યાં લંગડી, ખોખો, બાસ્કેટબોલ, રિંગ ટેનિસ અને ઇતર એથ્લેટિક્સની જે રમતો છે તે આયોજન અમારું રોજનું થાય છે અને છોકરાઓ નિયમિત 6:30 થી 8 આ ગ્રાઉન્ડ પર આવે છે। આજે શું કાર્યક્રમ અહીંયા રાખો? આજે કાર્યક્રમ અમે અહીંયા નાના બાળકોનું જે નેશનલ થઈ લંગડી સ્પર્ધાની ઠાણા ખાતે મુંબઈ એના અંદર છોકરાઓ જે ચેમ્પિયન થયા એ લોકોનો એક સમારંભનું આયોજન કર્યું। બીજું કે અમારા બરોડા ડિસ્ટ્રિક્ટ ખાતે ખોખોની ટુર્નામેન્ટ સલંગા 2 મહિનાની અંદર 3 વખત થઈ। એમાં ગુજરાત ક્રીડા મંડળની સિનિયર છોકરાઓની ટીમ આ 3 વખત ચેમ્પિયન થઈ। એના કારણે છોકરોનું બહુમાન કરીએ એટલે અમે આજે આ કાર્યક્રમ આયોજિત કરેલ છે। શું નામ સર આપણું? મારું નામ કાંચન દાટકે, હું સંસ્થાનો સેક્રેટરી છું। Audio Jungle.